અમદાવાદનો સુભાષ બ્રિજ હજી એક અઠવાડિયા સુધી બંધ રહેશે। બ્રિજના ટેસ્ટની કામગીરી કરવાની હોવાથી બંધ રાખવામાં આવશે। આગામી 15મી ડિસેમ્બર સુધી ટેસ્ટની કામગીરી ચાલશે। 3 એજન્સીઓ અને એક કન્સલ્ટન્ટ કરી રહ્યા છે આ બ્રિજના રિપોર્ટ તૈયાર। અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ જે છે તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી। ત્યારે હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજ નિર્માણ માટે અને કન્સલ્ટન્ટ એજન્સીઓને પાસે જે સુભાષ બ્રિજના જે ટેસ્ટિંગની જે કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ 3 એજન્સીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ જે છે કરવામાં આવી રહ્યા છે। આગામી 15 દિવસ સુધી આ બ્રિજના ટેસ્ટની જે કામગીરી જે છે ચાલવાની છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવ્યું હતું કે આ જે સુભાષ બ્રિજ જે છે 5 દિવસ માટે બંધ રહેવાનું છે, પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી હજી એક અઠવાડિયા સુભાષ બ્રિજ બંધ રહે તેવી શક્યતા જે છે સેવાઈ રહી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV 13 અમદાવાદ।